लेकिन इस युद्ध से बनी वैश्विक परिस्थितियां अगर लंबे समय तक बनी रहती है तो गंभीर दुष्परिणाम तय है। कल मतलब इररिलेवेंट भाषण कर दिया, मतलब इंडिया का प्राइम मिनिस्टर है, इंडिया के प्राइम मिनिस्टर है, दिखना चाहिए कि हिंदुस्तान का प्राइम मिनिस्टर है। पोजीशन क्या है? कोई पोजीशन ही नहीं है। આપણે સૌ જાણીએ છીએ કે મિડલ ઇસ્ટમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને વિશ્વના ઘણા દેશોમાં ઈંધણ અને ગેસની કિલ્લત જોવા મળી રહી છે। લોકો ગેસ અને ઈંધણ માટે એટલે કે પેટ્રોલ ડીઝલ માટે વલખા મારી રહ્યા છે। પરંતુ આપણે આજે વાત કરવાના છે ગુજરાતની અને ભારતની કે અહીંયા શું સ્થિતિ છે। તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા 2 દિવસથી જોઈએ છીએ કે પેટ્રોલ પંપ પર લોકો લાઈનો લગાવી રહ્યા છે। ઘણા પેટ્રોલ પંપ પર તો મારામારીના કિસ્સાઓ પણ સામે આવ્યા છે। ઘણા જે પેટ્રોલ પંપના મેનેજર છે, માલિકો છે, એ કહી રહ્યા છે, એસોસિએશનના પ્રમુખો કહી રહ્યા છે કે આપણા ગુજરાતમાં પેટ્રોલની જે સ્થિતિ છે, એનો જથ્થો છે એ પૂરતા પ્રમાણમાં છે। આથી લોકોએ અફવા ન ફેલાવી અને પેનિકમાં આવીને એટલી ભીડ મોટી ન ભેગી કરવી। જોકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કે મુખ્યમંત્રી એમણે પણ એવું કહ્યું છે કે ભાઈ ખોટી અફવામાં આવી અને લોકો પેટ્રોલ પંપ પર ભીડ એકઠી ન કરે। આપણા ગુજરાતમાં પેટ્રોલનો, ડીઝલનો અને ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। આ વાત રહી ગુજરાતની। પરંતુ આ સાથે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ભાષણ આપી રહ્યા હતા અને તેમણે આજે યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના કારણે જે ભારતમાં અસર ચાલી રહી છે તેના વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી। આપણે ઘણી બધી વાતો એવું કહી શકીએ કે ભાઈ પેટ્રોલ ડીઝલનો કોઈ કમી નથી, પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે, ગેસનો જે જથ્થો છે આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે। પરંતુ એ વાત પણ નકારી ન શકાય કે જો ભવિષ્યમાં આ યુદ્ધ હજુ પણ ચાલુ રહ્યું તો પરિસ્થિતિ ખૂબ ગંભીર પેદા થઈ શકે એમ છે। આજે રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ જ ચિંતા વ્યક્ત કરી છે। તેમણે પણ કહ્યું છે કે જો પરિસ્થિતિ આવીને આવી બની રહે તો પરિણામ ભારત માટે પણ ગંભીર આવી શકે એમ છે। આ માત્ર જે અત્યારે આપણે જોઈએ છીએ કે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે, એ માત્ર લાઈનો અત્યારે એટલા માટે લાગી છે, કદાચને બધાને એવું લાગતું હશે કે અફવાના કારણે પેનિક લોકો થઈ ગયા છે એટલા માટે લાગી છે। હા, હોઈ શકે કારણ, પરંતુ ભૂતકાળ પણ આ બાબતે જવાબદાર છે। જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે પણ લોકો લાઈનો પર લાગ્યા હતા। આધાર કાર્ડની વાત આવી ત્યારે પણ લાઈનો પર લાગ્યા હતા। ઓક્સિજનની કોરોના ટાઈમે વાત આવી ત્યારે પણ લોકો લાઈનો પર લાગ્યા હતા। ત્યારે પણ એવું જ કહેવામાં આવ્યું હતું સરકાર દ્વારા કે ઓક્સિજનનો પૂરતો જથ્થો છે આપણી પાસે, કોઈ તકલીફ નથી, છતાંય પણ લોકો ઓક્સિજનના કારણે, ન મળવાના કારણે ઘણા મોતને ભેટ્યા હતા। એમ છતાંય શરમજનક રીતે સરકાર સંસદમાં એવું બોલે છે કે ઓક્સિજનના કારણે એક પણ વ્યક્તિનું દેશભરમાંથી મોત નથી થયું। અને છેલ્લે એલપીજીના ગેસને લઈને પણ લાઈનો લાગી હતી। તો આ બધી વસ્તુઓને જોઈને, આનો ઇતિહાસ જોઈને લોકોને એવું લાગે છે કે ફરીથી આવી કોઈ મહામારી અથવા તો મહાસંકટ આવી શકે એમ છે અને મહાસંકટના આધારે લોકોને પેટ્રોલ કે એની જે જરૂરિયાતો છે એ મળવી મુશ્કેલ બની શકશે। આથી લોકો અત્યારેથી જ પેટ્રોલ, ગેસ ભરતા થઈ ગયા છે। ઘણા બધા વિડીયોઝ તો એવા પણ આવ્યા છે કે લોકો વાસણોમાં પેટ્રોલ ભરે છે, ડીઝલ ભરે છે, ડોલ લઈને આવે છે, ઘણા બધા સ્ટીલના વાસણો છે એમાં લઈને જાય છે, પીપણા લઈને જાય છે। એટલે અમારા તરફથી પણ લોકોને અપીલ છે કે ખરેખર આવી રીતના પેનિક ન થવું જોઈએ। અને આજે પ્રધાનમંત્રી મોદીએ સંસદમાં શું વાત કરી એ આપણે પહેલા સાંભળીએ। सभापति जी, भारत का प्रयास है कि तेल हो, गैस हो, फर्टिलाइजर हो, ऐसे हर जरूरी सामान से जुड़े जहाज भारत तक सुरक्षित पहुंचे। लेकिन इस युद्ध से बनी वैश्विक परिस्थितियां अगर लंबे समय तक बनी रहती है तो गंभीर दुष्परिणाम तय है। इसलिए
भारत ने अपनी रिजिलियंस बढ़ाने के लिए जो भी प्रयास बीते वर्षों में किए हैं उनको और गति दे रहा है। सभापति जी, कोई भी संकट हो वो हमारे हौसलों और हमारे प्रयास दोनों की परीक्षा लेता है। देश ऐसे संकटों का बेहतर तरीके से सामना कर सके, इसके लिए बीते 11 वर्षों में निरंतर निर्णय लिए गए हैं। ये राज्यों का सदन है। आने वाले समय में ये संकट हमारे देश की बड़ी परीक्षा लेने वाला है और इस परीक्षा में सफलता के लिए राज्यों का सहयोग बहुत आवश्यक है। इसलिए इस सदन के माध्यम से मैं देश के सभी राज्यों की सरकारों से भी कुछ आग्रह करना चाहता हूं। संकट के समय गरीबों पर, श्रमिकों पर, प्रवासी साथियों पर बहुत बुरा असर पड़ता है। इसलिए पीएम गरीब कल्याण अन्न योजना का लाभ समय पर मिलता रहे, ये सुनिश्चित करना होगा। जहां प्रवासी श्रमिक साथी काम करते हैं उनकी परेशानियों को दूर करने के लिए प्रोएक्टिव कदम उठाए जाएं। ऐसी स्थितियों पर नजर रखने के लिए राज्य सरकारें विशेष व्यवस्थाएं करें तो इससे काफी सुविधा होगी। એટલે જો દેશના પ્રધાનમંત્રી આટલી હદે આ પરિસ્થિતિને લઈને ચિંતિત હોય, ચિંતા વ્યક્ત કરી રહ્યા હોય, તો જમીની સ્તરે આનાથી પણ ગંભીર પરિસ્થિતિ અત્યારે લોકો ભોગવી રહ્યા છે। આ સમગ્ર મુદ્દે જ્યારે 2 દિવસ ત્યાં કાલે લોકસભામાં અને આજે રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ ભાષણ આપ્યું, તેને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ નિવેદનો આપ્યા છે। તેમણે શું કહ્યું ચાલો જાણીએ। हमारी जो फॉरेन पॉलिसी है, दिस इज प्राइम मिनिस्टर मोदीज पर्सनल फॉरेन पॉलिसी। यू कैन सी द रिजल्ट ऑफ दिस। इट्स अ यूनिवर्सल जोक। एवरीबडी कंसिडर्स इट अ यूनिवर्सल जोक। द Donald Trump knows exactly what Mr. Modi can do and what Mr. Modi cannot do. So, if the Prime Minister is compromised, our foreign policy is compromised. It's obvious. तो सबको दिख रहा है। US डील कर दी, कल मतलब इररिलेवेंट भाषण कर दिया। मतलब इंडिया का प्राइम मिनिस्टर है, इंडिया के प्राइम मिनिस्टर है, दिखना चाहिए कि हिंदुस्तान के प्राइम मिनिस्टर है। पोजीशन क्या है? कोई पोजीशन ही नहीं है। और दुख की बात है कि इसका नुकसान होगा लोगों को। जी अभी शुरुआत हुई है। एलपीजी, पेट्रोल, फर्टिलाइजर, सब चीज में प्रॉब्लम आएगी। ठीक है, मोदी जी ने कह दिया कि कोविड जैसा समय आने वाला है। कोविड में जो किया था वो तो भूल गए हैं, कितने लोग मरे थे, क्या ट्रेजेडीज हुई थी। तो अंडरस्टैंडिंग नहीं है बेसिकली। ऑल पार्टी मीटिंग 5 बजे ऑल पार्टी मीटिंग। आपको लगता है देर हो चुकी है ऑल पार्टी मीटिंग में? नहीं, अब मैं तो वहाँ नहीं हूँगा क्योंकि मेरा तो केरला में प्रोग्राम है। देखिए, ठीक है, ऑल पार्टी मीटिंग बुलाई है, डिबेट होना चाहिए, बट आपने स्ट्रक्चरल गलती कर दी है। आपने पूरा ढांचा उड़ा दिया है। ठीक है, अब उसको आप ठीक नहीं कर सकते। उसको ठीक करने में बहुत टाइम लगेगा और प्राइम मिनिस्टर मोदी तो कर ही नहीं सकते। मैं आपको लिख के दे रहा हूँ, प्राइम मिनिस्टर मोदी जो अमेरिका कहेगा और जो इजराइल कहेगा वो प्राइम मिनिस्टर मोदी करेंगे। वो हिंदुस्तान के इंटरेस्ट में काम नहीं करेंगे, किसानों के इंटरेस्ट में काम नहीं करेंगे। वो जो अमेरिका और जो इजराइल कहेगा वो करेंगे। आप देख लेना। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે પ્રધાનમંત્રી મોદીના વિરુદ્ધનું કે તે એ જ કરશે જે ટ્રમ્પ
અને ઇઝરાયલના પીએમ કહે છે. જોકે અત્યારે જે જમીન ઉપર માહોલ જોવા મળી રહ્યો છે, ગેસના ભાવની વાત હોય, ગેસના સિલિન્ડરની વાત હોય, પેટ્રોલ ડીઝલની વાત હોય, તો ઘણા બધા જે પેટ્રોલ પંપ છે એ બંધ પણ હાલતમાં જોવા મળી રહ્યા છે. જોકે એનું તર્ક અને કારણ એવું કહેવામાં આવે છે કે અત્યારે જે કંપનીઓ છે એ પેલા પૈસા માંગી રહી છે અને પછી પેટ્રોલ ડીઝલ આપી રહી છે. જોકે પહેલાં આવું નહોતું બનતું. પહેલાં કંપનીઓ ડીઝલ આપતું હતું, ઓઇલ આપતું હતું, પેટ્રોલ આપતું હતું અને પછીથી પૈસા માંગતું હતું, જેના કારણે જે પેટ્રોલ પંપ છે એને યોગ્ય રીતે યોગ્ય ચેનલમાં જથ્થો મળી રહ્યો હતો. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીઓ પહેલાં પૈસા માંગી રહી છે, એ પૈસા પહોંચી જાય એના ખાતામાં પહોંચે એ પછી જ જે તે પેટ્રોલ પંપ છે એને પેટ્રોલ આપી રહ્યું છે. આથી હમણાં હાલમાં જ શનિ રવિ ગયા એટલે પેટ્રોલને લઈને જે પેમેન્ટ કરવાનું હતું એ અટકી ગયું હતું, જેના કારણે આ બંધ રહ્યું હોવાનું પણ એવી વાતો કરવામાં આવે છે. જોકે ગઈકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે લોકસભામાં ભાષણ આપ્યું એ બાદ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને પેટ્રોલ પંપ પર ભીડ જમા થવા લાગી અને એ ભીડ રાતે મોડી રાત હતી ત્યાં સુધી જોવા મળી રહી હતી. આજે સવારે પણ વહેલી સવારથી આ ભીડ જોવા મળી રહી છે અને અત્યારે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે પણ આ જ ભીડ જોવા મળી રહી છે. હવે લોકો પેનિક થઈ રહ્યા છે, અફવાઓમાં આવી રહ્યા છે, તો એ કારણ આપણે સરકાર ઉપર જ ઢોળીશું. એનું કારણ છે કે સરકાર આ લોકોને કે લોકો સુધી વાત પહોંચાડવામાં નિષ્ફળ રહી છે અથવા તો લોકોને એ સમજવામાં નિષ્ફળતા મળી છે કે જો જે રીતના ઓક્સિજનમાં, જે રીતના નોટબંધી વખતે અમારે લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું, એ જ રીતના લાઇનમાં ઊભું રહેવું પડશે, તો અત્યારેથી શા માટે નહીં? કાં તો સરકાર એને સમજાવવામાં નિષ્ફળ રહી છે, તેમની વાત મૂકવામાં નિષ્ફળ રહી છે. ઘણા બધા નેતાઓ જે સરકારના, રાજ્ય સરકારના છે કે કેન્દ્ર સરકારના છે, નેતાઓ એવું કહી રહ્યા છે કે અત્યારે આપણી પાસે પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, છતાં પણ લોકો સમજી નહીં રહ્યા અને લોકો પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે. હવે એ લોકો સમજી નથી રહ્યા કે ભૂતકાળને વાગોળીને ભૂતકાળનો જે ભય છે એ ભય અત્યારે લોકોને લાગી રહ્યો છે. પેલું કહેવાય છે ને કે ભાઈ દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પી. એટલે લોકોની પરિસ્થિતિ અત્યારે આ રીતના જોવા મળી રહી છે. આશા છે કે આવનારો સમય આપણા બધા માટે સારો રહે અને જે સરકાર કામગીરી કરી રહી છે એમાં સરકાર અને દેશની જનતાને ફાયદો થાય. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.